ગામ કાલોલ કંજરીમાં શેઠ લક્ષ્મીદાસને મંદવાડમાં શ્રી નરનારાયણ ભગવાને દર્શન દીધા। ત્યારે શેઠે પૂછ્યું, મહારાજ તમે કેવા? ત્યારે કહે, અમે ભગવાન છીએ ને તમને તેડવા આવ્યા છીએ। ત્યારે શેઠ કહે, મને ક્યાં ધામમાં લઈ જાશો? ત્યારે કહે, અમારા બદ્રિકાશ્રમ ધામમાં। ત્યારે શેઠ કહે, મેં સ્વામિનારાયણની યથાર્થ આજ્ઞા પાળી છે ને ભજન કર્યું છે। મને સ્વામિનારાયણના નિશ્ચયમાં ફેર નથી, માટે મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો આવીશ। ત્યારે તે સાંભળીને નરનારાયણ અંતર્ધાન થઈ ગયા। પછી બીજે દિવસે શ્રીકૃષ્ણ ભગવાને દર્શન દીધા। ત્યારે શેઠે પૂછ્યું, મહારાજ તમે કેવા વારું? ત્યારે તે બોલ્યા, જે અમે તમને તેડવા આવ્યા છીએ ને તમને અમારા ધામમાં લઈ જવા છે। ત્યારે શેઠ કહે, મારે મહારાજના નિશ્ચયમાં કસર નથી ને મહારાજની આજ્ઞા મેં બરોબર પાડી છે, માટે મને મહારાજ તેડવા આવશે તો આવીશ। ત્યારે તે અંતર્ધાન થઈ ગયા। પછી ત્રીજે દિવસે શ્રીજી મહારાજ પોતે માણકી ઉપર ચડીને પધાર્યા ને શેઠને દર્શન દઈને કહ્યું, હવે ચાલો। ત્યારે કહે, તૈયાર છું। પછી શેઠે પોતાના સંબંધીઓને બોલાવ્યા ને કહ્યું, આ મહારાજ મને તેડવા આવ્યા છે, તે ભેગો હું અક્ષરધામમાં જાઉં છું। એમ કહી ખાટલા ઉપરથી ઉતરીને દેહ તજી શ્રીજીની સાથે અક્ષરધામમાં ગયા। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો।